students, hope you all are doing well. See, previously આપણે ઇન્ડિયન ઇકોનોમીના યુનિટ 2 એના ચેપ્ટર 1 એટલે કે નેશનલ ઇન્કમની અંદર કઈ વસ્તુ ડિસ્કસ કરતા હતા તો કે સિમ્પલી ઇન્ડિયન એન્વાયરમેન્ટ અથવા તો ઇન્ડિયાની અંદર નેશનલ ઇન્કમ જે છે એ કેવી રીતે એ લોકો કઈ મેથડથી કાઉન્ટ કરે છે. ફાઇન, જેની અંદર આપણે જોતા હતા કે એક તો કરંટ પ્રાઇસીસથી, અધર દેન દેટ કોન્સ્ટન્ટ પ્રાઇસીસથી, જેમાં આપણે કઈ કઈ વસ્તુ જોયેલી છે તો કે પ્રીવિયસલી એ લોકોએ જે બેઝ યર છે 2004-5 એને રિમૂવ કરીને 2011-12 લઈ આવ્યા, એઝ વેલ એઝ આપણે કરંટ પ્રાઇસીસને બટ કોન્સ્ટન્ટ પ્રાઇસીસ જે છે એ નેશનલ ઇન્કમને કાઉન્ટ કરીએ છીએ. વાય સો એના રીઝન્સ જોઈએ. ફાઇન, પ્રીવિયસલી આપણે ડિસ્કસ કરેલું હતું કે શું કામ કરંટ પ્રાઇસીસ જે છે નથી લેવામાં આવતા, કારણ કે સિમ્પલી કરંટ પ્રાઇસીસ જે છે એની અંદર કયા કયા હર્ડલ્સ આવે છે તો કે તમે જેટલા બી ફ્લક્ચ્યુએશન્સ છે માર્કેટની અંદર ચાલે છે બરાબર, એ તમામ ફ્લક્ચ્યુએશન્સને તમે સાથે લઈને જુઓ છો તો તમને કેવી રીતે આઈડિયા આવે કેટલું વધ્યું કે કેટલું ઘટ્યું, અથવા તો ખબર કેમ પડે કે કઈ કઈ વસ્તુની વધારે ઇમ્પેક્ટ આવી ઓર કઈ વસ્તુની ઓછી ઇમ્પેક્ટ આવી. સો બેટર વે એ લોકોએ શું જે છે એ લઈ આવ્યા તો કે સિમ્પલી આપણે કોન્સ્ટન્ટ પ્રાઇસે દરેક વસ્તુ મેઝર કરીએ જેથી કરીને આપણને એક આઈડિયા આવે બરાબર. અને એક એ બી છે કે કોન્સ્ટન્ટ પ્રાઇસીસ જે છે એ એક સ્ટાન્ડર્ડાઇઝ્ડ વસ્તુ છે. ફાઇન, જ્યારે કરંટ પ્રાઇસીસની અંદર તમે જેટલી બી વસ્તુ લઈને આવો છો એની અંદર અલગ અલગ દરેક પેરામીટર્સની જે છે એ ઇમ્પેક્ટ હોય છે. ફાઇન, જેમ મેં તમને એક બહુ સીધું સાદું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ હેલ્થ ફેસિલિટીઝ જે છે એ કેટલા લોકો યુઝ કરતા હોય. અધર દેન દેટ ઇન્કમ ડિસ્પેરિટી જેવી વસ્તુ માર્કેટની અંદર હોય ત્યારે તમે કેવી રીતે એવું એક્સપેક્ટ કરો કે દરેક પર્સનના ભાગમાં સેમ ગુડ્સ અથવા તો દરેક પર્સનનું કન્ઝમ્પશન એકબીજા જેવું જ હોય અથવા તો એ વેની અંદર જ ચાલતું હોય. રાઈટ, સો ધ થિંગ ઇઝ ધેટ કે એ લોકોને કરંટ પ્રાઇસીસથી કોન્સ્ટન્ટની અંદર ચેન્જ થવા માટે અથવા તો સ્વિચ ઓવર થવા માટે રીઝન્સ છે અને એ વેલિડ રીઝન છે. સીધી વસ્તુ છે, કરંટ પ્રાઇસીસની અંદર તમે ક્યાંય બી સ્ટાન્ડર્ડાઇઝેશન મેન્ટેન ના કરી શકો અને જેટલું બી આવે એ મેં જેમ તમને કીધું એમ માર્કેટ ટ્રેન્ડ પ્રમાણે ચાલતું હોય. માર્કેટમાં તો રિસેશન બી હોય ને ઇન્ફ્લેશન બી હોય. ફાઇન, સો કઈ વસ્તુનો કેવી ઇમ્પેક્ટ એની આઈડિયા ના આવે તમને, અને આવે તો બધી વસ્તુની ઇમ્પેક્ટ એક સાથે એના ઉપર હોય. ફાઇન, સો ધ થિંગ ઇઝ ધેટ કે એ વસ્તુને રિમૂવ કરવા માટે કોન્સ્ટન્ટ પ્રાઇસીસથી એ લોકોએ કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. લેટ અસ ડિસ્કસ કે કઈ કઈ લિમિટેશન્સ હતી કરંટ પ્રાઇસીસની અંદર. ફાઇન, એ શું કહે છે મેં જેમ તમને કીધું એમ કરંટ પ્રાઇસીસના કેસમાં ઇફ ધ રાઇઝ ઇન ધ નેશનલ ઇન્કમ ઇઝ ડ્યુ ટુ ધ ફર્સ્ટ ફેક્ટર, એટલે કહ્યું તો કે રાઇઝ ઇન ધ પ્રોડક્શન ઓફ એકચ્યુઅલ ગુડ્સ એન્ડ સર્વિસીસ. જેમ મેં તમને કીધું એમ કે પહેલા પેરામીટરથી તમે જુઓ તો બધી વસ્તુ સાચી જ છે. સીધી વસ્તુ છે કે માર્કેટની અંદર જ્યારે ગુડ્સ ને સર્વિસીસનું રાઇઝ થાય છે તો ડેફિનેટલી લોકોના ભાગમાં વધારે ગુડ્સ ને સર્વિસીસ આવે. સીધી વસ્તુ છે, હું પબ્લિક હેલ્થ સેન્ટર બનાવું છું બરાબર એવા પ્લેસીસમાં કે જેમ અત્યાર સુધી કોઈ બનાવવાનું વિચાર્યું નથી બરાબર, તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાલી બનાવું છું તો ડેફિનેટલી પુઅર પીપલ પણ એ વસ્તુને યુઝ કરી શકશે. ફાઇન, સો ધ થિંગ ઇઝ ધેટ કે એવી ફેસિલિટીઝ અધર દેન ધેટ ગુડ્સ જે છે એ એવા રિમોટ પ્લેસીસ સુધી પહોંચાડી દઉં છું તો સીધી વસ્તુ છે કે એ લોકો બી યુઝ કરી શકશે. સો અંડર પ્રિવિલેજ પીપલને બી એ વસ્તુ યુઝ કરવાનો ચાન્સ મળે. તો એ વેની અંદર વાત કરીએ છીએ કે જ્યારે પ્રોડક્શનની અંદર રાઇઝ આવે બરાબર, એકચ્યુઅલ ગુડ્સ અને સર્વિસીસની અંદર રાઇઝ આવે છે તો ડેફિનેટલી એકચ્યુઅલ ડેવલપમેન્ટ પણ દેખાય માર્કેટમાં. કેમ કે એ લોકો કે જે લોકો અત્યાર સુધી ક્યારેય આવી ફેસિલિટીઝ યુઝ નતા કરતા એ લોકો યુઝ કરતા થઈ જાય. બટ સેકન્ડ પેરામીટરમાં તમને શું કહે છે કે બટ ઇફ રાઇઝ ઇન ધ નેશનલ ઇન્કમ ઇઝ ડ્યુ ટુ ધ પ્રાઇસ રાઇઝ ધેન ઇટ ટોટલી બીકમ અનરિયલિસ્ટિક એન્ડ ઇન્ફ્લેશનરી ઓર ઇન્ફ્લેશન ઓરિએન્ટેડ એનાલિસિસ. બરાબર, ઇન્ફ્લેશન જ શું, ક્યારેક એવી બી માર્કેટની અંદર સિચ્યુએશન આવે જે રિસેશનરી સિચ્યુએશન હોય ત્યાં લોકોના હાથમાં ઓટોમેટિકલી જે છે એ હાયર પરચેસિંગ પાવર, તો એ કેસીસની અંદર તમને એવું લાગે કે માર્કેટની અંદર ડિમાન્ડ જે છે બહુ વધે છે, આ છે તે છે બરાબર, બટ થિંગ ઇઝ ધેટ કે કાંઈ છે નહીં, માર્કેટની અંદર જસ્ટ રિસેશનરી સિચ્યુએશન આવે છે જે અલ્ટિમેટલી સાયકલિકલ વેની અંદર જોવા જાય તો ક્યારેક ને ક્યારેક જ્યારે લોકોના હાથમાંથી પરચેસિંગ પાવર ઉપાડી લેવામાં આવે ત્યારે અલ્ટિમેટલી એ જે છે એ માર્કેટની અંદર ઇક્વિલિબ્રિયમનું લેવલ જનરેટ કરી દેશે જ્યાં ઇન્ફ્લેશન બી ના હોય અને રિસેશન બી ના હોય. ફાઇન, સો ધ થિંગ ઇઝ ધેટ કે એ કોઈ વસ્તુ નથી. સો શું કહે છે તો કે ઇન્ફ્લેશન ઓરિએન્ટેડ બની જાય છે અથવા તો અનરિયલિસ્ટિક એનાલિસિસ બની જાય છે. સો એને ચેન્જ કરવાના પર્સપેક્ટિવથી એ લોકો કોન્સ્ટન્ટ પ્રાઇસીસને લે છે. જોઈએ આગળ શું કહે છે. સી, to eliminate the rise in the prices, the national income
the prices are shown as constant. બરાબર, એલિમિનેટ પ્રાઇસ રાઇઝ જે છે એના જેટલા બી હર્ડલ્સ હતા અથવા તો જેટલી બી લિમિટેશન્સ હતી એની અંદર એ વસ્તુને રિમૂવ કરવા માટે એક કોન્સ્ટન્ટ પ્રાઇસીસથી શો કરે છે. બરાબર, શું કે છે? ધ રાઇઝ ઇન ધ પ્રાઇસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ એટ કોન્સ્ટન્ટ રેટ ઇઝ ધ ફિગર ઓફ ટોટલ પ્રોડક્ટિવ એફર્ટ્સ ઓફ ધી સોસાયટી. સીધી વસ્તુ છે. તમે કરંટ પ્રાઇસીસે જુઓ છો કે જે ફ્લક્ચ્યુએટિંગ કોન્સ્ટન્ટ પ્રાઇસે જુઓ છો, ભાઈ માર્કેટની અંદર પ્રાઇસીસની અંદર આવશે કદાચ રાઇઝ તો બી એ આટલા જ પર્સન્ટેજ, બરાબર, પર્ટિક્યુલરલી આટલા પર્સન્ટેજ ને એના બેસિસ ઉપર તમે જ્યારે ફાઇન્ડ આઉટ કરવા જાઓ છો તો એ કે છે શું? તો કે એ ફિગર જે છે ને એ આખી સોસાયટીનું પ્રોડક્ટિવ એફર્ટ્સ બતાડે. સીધી વસ્તુ છે. કોન્સ્ટન્ટલી જ્યારે તમે મેઝર કરતા હોય ત્યારે અમુક વસ્તુને તમે સાઈડમાં રાખી દો છો કે જેની અલ્ટિમેટલી કોઈ પણ પ્રોડક્ટિવ ઇફેક્ટ નથી આવતી હોતી માર્કેટની અંદર. ફાઇન. સો ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે કોન્સ્ટન્ટ પ્રાઇસે જોવો છો તો ત્યારે તમને એકચ્યુઅલ આઈડિયા આવે કે ના ભાઈ કન્ટ્રીની અંદર લોકો જે છે એ આપણા રિસોર્સિસ સાથે ડોમેસ્ટિક પ્રોડક્શન કરવા માટે એબલ છે. ઇવન ઇફ આફ્ટર ધેટ ડોમેસ્ટિક પ્રોડક્શન એ લોકો કન્ટ્રીના પબ્લિક જે છે એને શું કરવા તો કે ફીડ કરવા માટે એઝ વેલ એઝ એની ડિમાન્ડ જે છે એને પૂરી કરવા માટે એના અકોર્ડિંગ ટુ સપ્લાય કરવા માટે એબલ છે. ફાઇન. સો ધેટ વી કેન ગેટ ધી એકચ્યુઅલ આઈડિયા ઓફ ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન. અને જીડીપી બી આપણે એ જ વેથી મેઝરમેન્ટ કરીએ છીએ. તો સીધી વસ્તુ છે, કરંટ પ્રાઇસીસને લેવાનો કોઈ આપણી પાસે બેઝ નથી કે એ લેવાનો કોઈ મિનિંગ નથી, કેમ કે જીડીપી નું નામ જ આખું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે કે ડોમેસ્ટિક રિસોર્સિસ સાથે કન્ટ્રીની અંદર જે કાંઈ પણ ગુડ્સ ને સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે ટુ ધી પીપલ ઓફ ધી કન્ટ્રી. તો શું છે સિમ્પલી? તો કે સિમ્પલી એ જ વસ્તુને લઈએ છીએ. તો અહીંયા બી આ લોકો શું કરે છે તો કે સોસાયટીના એફર્ટ્સ કન્સિડર કરે છે ઇન ટર્મ્સ ઓફ rise in the production of goods and services. Right? શું કહે છે? while rise in the per capita income at the constant prices indicate the high standard of living. Definitely જેમ મેં તમને કીધું એમ જ્યારે તમે જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, બરાબર, આ વસ્તુને એટલે જેમાં આપણે કઈ વસ્તુ લઈએ છીએ તો કે સિમ્પલી ડોમેસ્ટિક પ્રોડક્શન એઝ વેલ એઝ ફોરેન સાઇડથી આપણને જે કાંઈ પણ ઇન્કમ રિસીવ થાય છે એ, બરાબર, જે આપણે પ્રીવિયસલી કન્સેપ્ટની અંદર સ્ટડી કર્યું. હવે કરીએ છીએ શું તો કે જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય ધી પોપ્યુલેશન ઓર નંબર ઓફ પીપલ રિસાઇડિંગ ઇન ધી કન્ટ્રી. હવે આ વસ્તુ જ્યારે આપણે જોઈને ત્યારે આપણને પર કેપિટા ઇન્કમ મળે. પર કેપિટા ઇન્કમથી સાબિત શું થાય? તો આ લોકો એવું કહે છે કે હાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન્ડિકેટ કરે છે પર કેપિટા ઇન્કમ એટ ધી કોન્સ્ટન્ટ પ્રાઇસીસ. ડેફિનેટલી બંને વસ્તુ આપણે કોન્સ્ટન્ટ પ્રાઇસીસ જ જોઈએ છીએ, એ બી 2011-12 સીધી વસ્તુ છે. એ ટાઈમ પીરિયડની અંદર જે કંઈ પણ હતું એ વસ્તીનો વધારો આપણે નથી, કેમ કે વસ્તી ત્યારે જ ગણતરી કરી હતી અને ત્યારે જ આપણી પાસે કરંટ ડેટા હોય. રાઈટ. સો પછીથી આપણે શું કામ કરંટ પ્રાઇસીસથી નથી લેતા એની પાછળનું રીઝન મેં તમને કહી દીધું. કારણ કે વસ્તીની અંદર વધારો થયો હોય એ પ્રમાણે કન્ઝમ્પશનમાં વધારો થતો હોય. ડેફિનેટલી જેમ માર્કેટની અંદર નવી વસ્તુ, નવી ટેકનોલોજી લોન્ચ થતી હોય, નવા ગેજેટ્સ લોન્ચ થાય છે, એ અકોર્ડિંગ ટુ એ લોકોની ડિમાન્ડની અંદર ચેન્જીસ આવતા હોય. રાઈટ. સો એ પ્રમાણે જોવા જાય તો આપણે એને નથી લેતા. બીજી એક વસ્તુ તમને કોન્સ્ટન્ટ રાખવાના કન્ટેક્સમાં કહું છું. શું કામ કોન્સ્ટન્ટ રેટને લે છે અથવા તો શું કામ 2011-12 ને બેઝિયર તરીકે લે છે? તો કે એક વસ્તુ તમે જુઓ કે ત્યારની જે પોપ્યુલેશનની અંદર જેટલા બી બર્થ રેટ થયા હશે એ અત્યારે કેવડા હોય તો કે 10 વર્ષના હોય. તો એની કોઈ નીડ ના હોય એની ખાસ, બરાબર ને? એના સાઈડથી માર્કેટની અંદર એવી કોઈ ખાસ ડિમાન્ડ બી નથી હોતી. ફાઇન. સો એટલા માટે આપણે કોઈ પણ પ્રકારના જે છે એ ફ્લક્ચ્યુએશન્સને કન્સિડર નથી કરતા. શું કહે છે તો કે પર કેપિટા ઇન્કમ જેટલી હાઈ હોય ને કોન્સ્ટન્ટ પ્રાઇસીસથી એટલું જ આપણું સારું લિવિંગ સ્ટાન્ડર્ડ અથવા તો હાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન્ડિકેટ કરે. આ છે ને થોડું કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ છે, કેમ કે જ્યારે આપણે જોશું ને આગળ જઈને કે માર્કેટની અંદર ડિસ્પેરિટી ઓફ ઇન્કમ છે, સો હાઉ કેન યુ ક્લેમ ધી હાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જસ્ટ ઓન ધી બેઝિસ ઓફ પર કેપિટા ઇન્કમ? બરાબર, કારણ કે માર્કેટની અંદર ડિસ્પેરિટી છે. જે તળિયાના 20% લોકો છે તો ખાલી 5% ઇન્કમ જ કન્ઝ્યુમ કરે છે નેશનલ ઇન્કમમાંથી, ને જે ટોચના છે એ 47%. સો ધ થિંગ ઇઝ ધેટ કે ટોચના લોકો જે છે એનું કન્ઝમ્પશન ઓલવેઝ જે છે એ લક્ઝરી ઉપર ફોકસ હોય છે. નીચેવાળાનું 5% વાળાનું જે છે એ ઓલવેઝ નેસેસિટી ઉપર હોય છે, અને બાકીના વચ્ચેવાળા જે લોકો છે એને નેસેસિટીને થોડા ઘણા એવા કમ્ફર્ટ્સની અંદર કન્ઝમ્પશન હોય. સો આપણે એવું ક્લેમ ન કરી શકીએ કે ભાઈ પર કેપિટા ઇન્કમ સારી છે એટલે હાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જ હોય. ડેફિનેટલી એક વસ્તુ છે
કે 50,000 કરતા લાખ રૂપિયા હોય તો ડેફિનેટલી એ વસ્તુની અંદર વધારો આવ્યો હોય કે આપણા કન્ઝમ્પશનની અંદર કે આપણી બિહેવિયરની અંદર કે ભાઈ આપણા પ્રેફરન્સીસની અંદર જે છે એ વધારો આવ્યો હોય કે પહેલા ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણતા પછી એના છોકરાને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર દેટ ઇઝ ધી વેરી કોમન થિંગ. સીધી વસ્તુ છે કે અમુક લેવલે ઇન્કમની અંદર વધારો થાય એટલે તમારી કોઈ બી વસ્તુ માટેના પ્રેફરન્સીસ ચેન્જ થતા હોય રાઈટ. સો એ વસ્તુ આખી અલગ છે, બટ માર્કેટની અંદર જોવા જઈએ તો ડિસ્પેરિટી બી એ લેવલની છે. સો જોશું આગળ કે કેવી રીતે એ લોકો જુએ છે કોઈ બી વસ્તુને. See, next શું કહે છે તમને તો કે the another point here should be noted that the value of national income is measured in relation to two things. કઈ તો કે market prices and the cost of production tools. આમાં ફરી પાછું એક કોન્ટ્રાડિક્શન આપેલું છે તમને કે માર્કેટ પ્રાઇસીસ એ લેવાનું નહીં. તો શું કહે છે તો કે કોસ્ટ ઓફ ધી પ્રોડક્શન ટૂલ્સ. પ્રોડક્શન ટૂલ્સના કોસ્ટના બેઝિસ ઉપર તમે લ્યો છો એટલે સિમ્પલી તમે કઈ વસ્તુ પર ફોકસ કરો છો તો કે પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. કેવી રીતે માર્કેટ પ્રાઇસ જ્યારે આપણે લેતા હોય ત્યારે શું લેતા હોય તો કે કોઈ બી પ્રોડક્ટ જ્યારે બની ગયેલી છે ને એ માર્કેટની અંદર પહોંચે ને એની પ્રાઇસે આપણે લઈએ છીએ. માર્કેટની અંદર પહોંચવા માટે એને ઘણા બધા જે છે એ ફેઝીસમાંથી પસાર થઈને માર્કેટમાં પહોંચે છે અને જ્યારે પહોંચે માર્કેટમાં ત્યાં સુધીમાં એને ઘણા બધા ફેક્ટર્સ જે છે એ અફેક્ટ કરી લીધેલા હોય. ફાઇન. સો એ વેની અંદર આ લોકો શું કહે છે તો કે માર્કેટ પ્રાઇસે એનાલિસિસ કરવું નહીં. કેમ કે શું કામ તો કે માર્કેટ પ્રાઇસ વાળું એનાલિસિસ જે છે એ ટોટલી જે છે એ ફ્લક્ચ્યુએટેડ વેની અંદર હોય છે. તો શું કહે છે તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન ટૂલ્સના બેસિસ ઉપર તમે એનાલિસિસ કરો એટલે સિમ્પલી શેની વાત કરે છે તો કે રિસોર્સિસની. બરાબર, તમે જેટલા પણ 4M સ્ટડી કર્યા એ રિસોર્સિસની વાત કરે છે કે એ 4M માટે તમને જેટલી બી વસ્તુ જોઈએ છે એ 4M જે છે ને એની કોસ્ટ જે છે ને એના અકોર્ડિંગ ટુ તમે એનાલિસિસ કરો. હવે ફાયદો શું કોસ્ટ ઓફ પ્રોડક્શન ટૂલ્સના બેઝ ઉપર એનાલિસિસ કરવાનો તો કે એ માર્કેટની અંદર હજી પહોંચી નથી. ફાઇન. સો એક પણ પ્રકારના ફ્લક્ચ્યુએશન્સ એની અંદર એડેડ હશે નહીં. રાઈટ. સો જ્યારે બી તમે એનાલિસિસ કરશો ને તો તમને એક ટ્રુ લેવલનું એનાલિસિસ મળે કે ભાઈ કોઈ પણ કન્ટ્રી આખી કન્ટ્રીની જેટલી પણ વસ્તી છે એ વસ્તીની ગુડ્સ અને સર્વિસીસની ડિમાન્ડને મીટ કરવા માટે ડિમાન્ડને મળી રહેવા માટે આપણે કેટલા પૈસાની એકચ્યુઅલમાં કેટલા પૈસા અથવા તો એકચ્યુઅલમાં કેટલા રિસોર્સિસની જરૂરિયાત પડશે. ફાઇન. સો એ વેની અંદર જોવા જઈએ તો રાઈટ વેમાં કયું એનાલિસિસ જશે તો કે ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ટૂલ્સ વાળું. તો માર્કેટ પ્રાઇસની એનાલિસિસ કરવું નહીં. કરવું હોય તો કરી શકાય ઇફ યુ વોન્ટ ધી હાઈલી ફ્લક્ચ્યુએટેડ એન્ડ તમને આઈડિયા જોઈએ છે કે કોઈ પણ એક વસ્તુની ઇન્કમ જે છે અથવા તો નેશનલ ઇન્કમ જે છે એને માર્કેટ પ્રાઇસ અકોર્ડિંગ ટુ જોવા જઈએ. બરાબર, એટલે કે અત્યારના પ્રાઇસીસ અકોર્ડિંગ ટુ જોવા જઈએ તો કેટલા ફેક્ટર્સ એને અફેક્ટ કરે છે એન્ડ હાઉ ફ્લક્ચ્યુએટેડ ઇટ કેન બી so that you can get the idea. Right. So એ વેની અંદર કહે છે એન્ડ લાસ્ટમાં શું કહે છે તમને તો કે ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન જેના માટે તમે એકચ્યુઅલી વેની અંદર એનાલિસિસ કરશો તો તમને ટ્રુ પિક્ચર જોવા મળે. ફાઇન. નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે. સી ટ્રેન્ડ્સ ઓફ નેશનલ ઇન્કમ ઇન ઇન્ડિયા. બંને વસ્તુ છે, ટ્રેન્ડ્સ ઓફ નેશનલ ઇન્કમ એન્ડ ટ્રેન્ડ્સ ઓફ પર કેપિટા ઇન્કમ. જોઈએ કયા યર્સથી આપણને એનાલિસિસ આપ્યું છે. સી પહેલું જે આપણને આપ્યું છે 1950-51 એનાલિસિસ આપેલું છે જેમાં આઈ થિંક આપણે પર નેશનલ ઇન્કમ આપેલી છે 9,464 કરોડ રૂપીસ અને એની સામે પર કેપિટા ઇન્કમ ખાલી 264 છે. ફાઇન. હવે તમને ક્વેશ્ચન થતો હશે કે એ એનાલિસિસ તમને જે આપ્યું છે કરંટ પ્રાઇસે છે કે કોન્સ્ટન્ટ પ્રાઇસે. તો કરંટ પ્રાઇસે તમને એનાલિસિસ આપેલું છે અને જો તમે કોન્સ્ટન્ટ પ્રાઇસે જોવા જાઓ તો બાજુમાં બી તમને આપેલું છે બટ એ 2004-5ના પ્રાઇસીસથી. એટલે કેવું તો કે અત્યારનું બેઝ એટલે પ્રીવિયસનું એનાલિસિસ કરીએ છીએ. દેટ ઇઝ ધી કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. ફાઇન. સો એ વસ્તુ હું તમને એટલા માટે નથી બતાડતી કોન્સ્ટન્ટ પ્રાઇસ વાળી 2004-5 વાળી એના ઉપર એટલા માટે ફોકસ નથી કરતી કારણ કે શું સિનારીઓ થાય જોવા જઈએ તો 2004ના કન્ટેક્સમાં 50-51ની તો ત્યારે કેવું હોય તો કે ટેકનોલોજીકલી આપણે એડવાન્સ હોય નહીં, રિસોર્સિસ એવા બધા આપણી પાસે ખાસ હોય નહીં. 2004-5નું જુઓ છો ત્યારે આપણે ઇકોનોમિક રિફોર્મ્સ અપ્લાય કરી દીધેલા હતા જ્યારે 1950-51માં તો હજી આપણે આઝાદ થયા હતા અને આ આપણું પહેલું 5 યર પ્લાનિંગ જે છે એનું ઇનિશિયલ સ્ટેજ હતું. સો
સો ધ થિંગ ઇઝ ધેટ કે આપણને એના ઉપરથી કોઈ પણ પ્રકારનો એકચ્યુઅલ આઈડિયા લેવો જે છે એ સરખો નથી પડતો. ફાઇન. સો એ વેની અંદર જોવા જઈએ તો નેક્સ્ટ તમે જોવો છો તો 1960-61, 1970-71, 1980-81, 1990-91. એક વસ્તુ તમે જો કે ઇકોનોમિક રિફોર્મ સુધીમાં વધારો કેટલો આવ્યો તો કે ખાલી 4,71,618 કરોડ રૂપીસ જે છે એ આપણા એનએનપી ની અંદર હતા. હવે એક વસ્તુ તમે જોવું ને તો એની અંદર એવું જોવા જઈએ તો કઈ ખાસ ગ્રોથ આપણે કર્યો નથી આટલા વર્ષની અંદર. ક્યાં તો કે 40 વર્ષ થયા 1985 થી 1990-91 સુધીમાં 40 વર્ષ જે છે એની અંદર આપણે એવો કઈ ખાસ વસ્તુ કરેલી નથી. આફ્ટર એક વસ્તુ જોઈએ કે આફ્ટર ઇમ્પ્લિમેન્ટિંગ ધી ઇકોનોમિક રિફોર્મ્સ એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, પછી તમે જો તો 2000 થી લઈ અને 2011 સુધીનો ડેટા આખો તમે જુઓ તો એ શું તમને બતાડે સિમ્પલી બરાબર 20 યર્સનો ડેટા એટલે કે 1990 થી લઈ અને 2010 સુધીનો અથવા તો 2011 સુધીનો ડેટા જોઈએ તો ત્યાં સુધીમાં 72,84,523 કરોડ જોવા જઈએ તો કરંટ પ્રાઇસીસ આપણી એનએનપી હતી એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ, જેમાં આપણે કઈ વસ્તુ તો કે ડોમેસ્ટિક પ્રોડક્શન, ફોરેનનું, એમાંથી આપણે જે કાંઈ પણ ડેપ્રિસિએશન ઇન્ટરેસ્ટ રેટ માઇનસ કર્યા પછી આપણે આગળ નેટ જેટલું પણ વધે છે એ પ્રોડક્શનની વાત કરે છે. તો એ પ્રોડક્શન તમે એક વસ્તુ જોવા જાઓ તો 4 થી લઈને 72 સુધી ઇટ ઇઝ ધ ડ્રામેટિક ચેન્જ બરાબર. પછીના વર્ષોમાં તમે જ્યારે જોવા જાઓ તો 1990 થી લઈ અને 2000 સુધી એટલે એ 10 વર્ષ અને 2000 થી લઈ અને 2010 એટલે કે 2011 સુધી તો એ 10 વર્ષ તો 20 વર્ષની અંદર ખાલી ડ્રામેટિક ચેન્જ આવ્યો છે. અને આ નેશનલ ઇન્કમની અંદર આટલો બધો ચેન્જ જે છે એ શેના બેસિસ ઉપર આવ્યો તો તમને એક બહુ વેરી ફ્રેન્કલી એક વસ્તુ કહી દઉં કે જ્યારે આપણે આ ઇકોનોમિક રિફોર્મ્સ લઈ આવ્યા ને પછીનો જે ગ્રોથ છે ને એ જ આ વસ્તુની અંદર છે. અને એક વસ્તુ તમે જુઓ કે જ્યારે આખી દુનિયાની સિચ્યુએશન એટલે કે 2008 ની મંદીની વાત કરું છું, મહામંદીની વાત, 2008 ની સાલમાં બરોબર 2008 ની અંદર જ્યારે આખું વિશ્વ આખું વર્લ્ડ જે છે એ લેવલનું ફેસ કરતું હતું રિસેશનની સિચ્યુએશન, ત્યારે આપણને એટલી બધી ઇમ્પેક્ટ આવી નથી બરાબર, કેમ કે આપણે ત્યારે ગ્રોથના એવા એક લેવલ ઉપર હતા અને ગ્રોથ કરતા હતા. ફાઇન. સો એ વેની અંદર તમે જોવા જાવ તો બહુ ડ્રામેટિક ચેન્જ છે 4 to 72. ફાઇન. નેક્સ્ટ તમે એક વસ્તુ જુઓ કે ટિલ 1991 પર કેપિટા ઇન્કમ ખાલી 5,621 હતી કે જે વધી અને 60,000 2011 ની અંદર 60,000 થઈ ગયેલી છે. એની અંદર પણ એક ડ્રામેટિક ચેન્જ પર કેપિટા ઇન્કમ ની અંદર 55,000 નો ઇન્ક્રીઝ. સો ધ થિંગ ઇઝ ધેટ કે તમે એક વસ્તુ જુઓ કે જેમ જેમ આપણે ગ્રો કરતા ગયા ને આફ્ટર ઇકોનોમિક રિફોર્મ્સ જેટલો બી ગ્રોથ આપણે લીધું ને આપણા સાઈડમાં બરાબર આપણી કન્ટ્રીની અંદર એનો આપણને બહુ બધો ફાયદો થયો, જેમાં આપણે A to Z એટલે કે ઇકોનોમિક ગ્રોથ થી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સુધીની બધી વસ્તુની અંદર ઇમ્પ્રોવાઇઝેશન લઈ આવ્યા જેથી કરી અને આપણને દરેક વસ્તુની અંદર ફાયદો થયો. હવે એક વસ્તુ તમે જુઓ કરંટ પ્રાઇસીસ તમે જે ડેટા જુઓ છો અને કોન્સ્ટન્ટ પ્રાઇસીસ વાળો ડેટા જુઓ છો તો કરંટ પ્રાઇસીસમાં 60,000 અને કોન્સ્ટન્ટમાં ખાલી 37,000 પર કેપિટા ઇન્કમ છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે આ જે છે ને એ આખું કેવું તો કે ઇન્ફ્લેશનરી એનાલિસિસ હશે કે જ્યારે માર્કેટની અંદર ફૂલ ઓન તેજી હોય બરાબર, ગ્રોથના આપણે હાઈએસ્ટ પીક ઉપર હોય બરાબર, તો એ ટાઈમ પિરિયડનું આપણે એનાલિસિસ કરીએ છીએ કે જે કરંટ પ્રાઇસનું એનાલિસિસ છે એકચ્યુઅલ તમે જોવા જાઓ છો ત્યારે 37,851 જેટલી આપણી પર કેપિટા ઇન્કમ છે કે જે આપણને એનાલિસિસ બતાડે છે એકચ્યુઅલ વસ્તુ. ફાઇન. કે લોકોના હાથમાં અત્યારે એટ અ ટાઈમ આટલો પરચેસિંગ પાવર હશે હોય જ એવું જરૂરી નથી કેમ કે ડિસ્પેરિટી બહુ છે. ફાઇન. સો ધ થિંગ ઇઝ ધેટ નેક્સ્ટ આપણે પર કેપિટા ઇન્કમનું એનાલિસિસ કરશું ફાઇન નેક્સ્ટ લેક્ચરની અંદર. આજે અહીંયા સુધી આ લેક્ચરની અંદર રાખીએ. ફાઇન. થેન્ક યુ સો મચ.